નમસ્કાર દર્શક મિત્રો, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। આજે વાત કરી રહ્યા છે મેટ્રો સિટીની, ખાસ કરીને જે ઘણા પ્રયત્નો બાદ હેરિટેજનો દરજ્જો મળ્યો એવા અમદાવાદની વાત કરી રહ્યા છે કે જ્યાં સૌથી મુખ્ય અને યક્ષ સમસ્યા જોવા મળી રહી છે ટ્રાફિક સમસ્યા। આ ટ્રાફિક સમસ્યાથી દરેક લોકો પરેશાન છે, પછી એ સામાન્ય જન હોય, પોલીસ અધિકારીઓ હોય, ટ્રાફિક ફોર્સ હોય કે પછી હાઈકોર્ટ પોતે કેમ ના હોય, કારણ કે હાઈકોર્ટે આ ટ્રાફિક સમસ્યા પર તંત્રની ઝાટકણી કાઢી છે। પછી મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, સરકાર હોય કે પોલીસ ફોર્સ છે કે તેમની ઝાટકણી કાઢી છે અને હાઈકોર્ટે કડક વલણ પણ અપનાવ્યું છે। હાઈકોર્ટ દ્વારા એવું નોંધવામાં આવ્યું છે કે ટ્રાફિકની સમસ્યા ખાસ છે તેને દૂર કરવાની જરૂરિયાત છે અને સાથે સાથે અત્યારે હવે કોઈ વચન ના આપો, માત્ર ને માત્ર નક્કર કાર્યવાહી કરો, નક્કર પરિણામ આપો, આવા શબ્દ પ્રયોગ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે આમાં ટ્રાફિકની સમસ્યા જો અમદાવાદ વાસીઓને નડતી હોય, એટલે કે આપને અને મને જો નડતી હોય તો એના માટે જવાબદાર કોણ છે? શું આપણે પોતે પણ છીએ કે પછી તંત્ર પણ છે? કારણ કે બંને બાજુ બોલ ફેંકવામાં આવતો હોય છે। પ્રજા કહેતી હોય છે કે તંત્ર ધ્યાન નથી આપતું, ટ્રાફિકના જે જવાનો છે ધ્યાન નથી આપતા, તંત્ર કહે છે કે પ્રજામાં એટલી સેન્સ નથી। કારણ કે આજે હાઈકોર્ટે પણ નોંધ લીધી છે કે શું ખરેખર અમદાવાદ વાસીઓમાં શિસ્તના ગુણનો અભાવ જોવા મળી રહ્યો છે અને એટલા માટે ચર્ચા કરી રહ્યા છે કે આમાં ખરેખર જવાબદાર કોણ છે? ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે બંને તરફથી કેટલો સહયોગ કરવાની જરૂર છે, સમન્વય કરવાની જરૂર છે, સાથે સાથે ટ્રાફિક નિયમો કડક કરવામાં આવે એવી પણ ભલામણો જોવા મળી છે। એક રિપોર્ટ પણ ટાસ્ક ફોર્સ છે તેમણે મૂક્યો છે હાઈકોર્ટની અંદર, તેમણે પણ કહ્યું છે કે અમે તો કાર્યવાહી કરી રહ્યા છે। તો સવાલ થાય છે કાર્યવાહી કરવામાં આવે છે તેમ છતાં શું લોકો નિયમોનું પાલન નથી કરતા અને નિયમોનું પાલન કરવા માટેના પ્રયત્નો કરવામાં નથી આવતા કે શું? કે પછી દંડની કાર્યવાહી કરવામાં આવે તો એનાથી કોઈ ડરતું નથી, ઈ ચલણ પણ આપવામાં આવ્યા છે, તો શું આ કાયદાનો કોઈ અમલ નથી કરવા તૈયાર? સવાલ એ થઈ રહ્યો છે કે હાઈકોર્ટે એ પણ નોંધ લીધી છે કે અકસ્માતો થાય જ છે, પણ સાથે સાથે રોંગ સાઈડ લોકો ઘૂસી જાય છે, એમાં પણ અકસ્માત થાય છે। આ રોંગ સાઈડ વાળાઓ માટે હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે, તેમને દંડ કરો અને હવે તો ત્યાં સુધી પણ વાત પહોંચી છે કે દંડ નહીં પરંતુ હવે ધરપકડ કરો અને જે પાર્કિંગમાં મૂકેલા વાહનો જે ગેરકાયદેસર રીતે મૂકવામાં આવતા હોય છે તેને પણ લોક કરવામાં આવે તેવી પણ હાઈકોર્ટે ખાસ ઝાટકણી કરીને વાત કરી છે। પણ સાથે સાથે ઘણા બધા પાસાઓને સમજવાનો પ્રયાસ કરીશું કે આમાં તંત્રની જવાબદારી કેટલી બને છે, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે સરકાર હોય કેટલી જવાબદારી તેમની બને છે કે કાયદાનું પાલન કરાવે અને પ્રજાને જો કાયદાનું પાલન કરાવે તેમ છતાં એક છટકબારી એ પણ જોવા મળે છે કે કાયદાનું પાલન કરવાની વાત કરવામાં આવે ત્યારે પ્રજા ઘણીવાર આ જ કાયદાની ચુંગલમાંથી છટકી પણ જાય છે। કઈ રીતે બચાવ થઈ શકે છે તે પણ એક યક્ષ પ્રશ્ન થઈ રહ્યો છે। તો આજે આ ચર્ચામાં વાત કરીશું આપણે અમદાવાદ વાસીઓને ટ્રાફિકની સમસ્યાથી હલ કેવી રીતે મેળવી શકાશે, એના માટે શું સૂચનો હોવા જોઈએ, કયા પ્રકારનો રોડમેપ હોવો જોઈએ અને કયા પ્રકારના પગલાં લેવા જોઈએ। તો ખાસ વાત કરી રહ્યા છે આજે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। તો દર્શક મિત્રો, વાત કરી રહ્યા છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ન માત્ર ખાલી પ્રજાની વાત છે પણ હા પ્રજાના સેન્સની પણ વાત અહીંયા આવી રહી છે, શિસ્તની વાત આવી રહી છે। એટલા માટે કે ન કોઈ એક જ પરિબળ પર ચર્ચા કરવામાં આવે, દરેકે દરેક પરિબળ પર ચર્ચા કરવામાં આવે તો આજે જ્યારે હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી આપણે જે મુદ્દા મૂકવામાં આવે તેને સમજાવવાનો પ્રયાસ કરીશું અમે। તો એક નજર કરીશું ગ્રાફિક્સના માધ્યમથી કયા કયા મુદ્દાઓ ખાસ નોંધ લેવામાં આવી છે। ત્યારે હાઈકોર્ટ દ્વારા આજે ઝાટકણી કાઢવામાં આવી છે ટ્રાફિક સમસ્યા પર। તો આપ જોઈ રહ્યા છો કે હવે વચનો નહીં પરંતુ નક્કર કાર્યવાહી કરવી પડશે તેવું હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે। ટ્રાફિક સમસ્યા પર હાઈકોર્ટ દ્વારા જે ઝાટકણી કાઢવામાં આવી તેમાં ખાસ જણાવ્યું છે કે જે રસ્તો અપનાવવો હોય તે અપનાવો પણ પરિણામ તો જોઈશે જ। આ પ્રકારનું તંત્રને સૂચન કરવામાં આવ્યું છે કે હવે પરિણામ આપો, માત્ર વચનો નહીં। ત્યારે રોંગ સાઈડ આવતા લોકોના વાહનો જપ્ત કરી લો, જે પણ રસ્તો તમારે અપનાવવો પડે પણ એ રસ્તાઓ અપનાવીને પણ આ ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મુક્તિ આપો। આડેધડ મૂકેલા જે વાહનો હોય તેને લોક કરો તેવું પણ હાઈકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે। જોવું રહ્યું કે હવે હાઈકોર્ટની આ નોંધ છે તંત્ર પર કેટલી ગંભીરતાથી લેવાય છે અને હાઈકોર્ટે એ પણ ખાસ ઓબ્ઝર્વ કર્યું છે કે લોકો પીક અવર્સમાં ખાસ કરીને શોર્ટકટ અપનાવતા હોય છે, એટલા માટે જ રોંગ સાઈડમાં ઘૂસી જતા હોય છે। તો શું રોંગ સાઈડમાં જતી વખતે તેમને કાયદાનો ડર નથી હોતું અને દિવસ દરમિયાન કોઈ પણ મોટી લક્ઝરી બસો હોય તે રોડ પર ન હોવી જોઈએ આ સ્પષ્ટપણે કીધું છે। પરંતુ 24 કલાક બાદ જો આવું કોઈ દ્રશ્ય દેખાય તો આપને પણ દર્શક મિત્રો વિનંતી છે કે તંત્રને તરતથી જાણ કરવામાં આવે। તો આ બાજુ ટ્રાફિક ફોર્સ દ્વારા રિપોર્ટ રજૂ કરાયો, તેમણે કહ્યું કે જાન્યુઆરીમાં અમે 75 લોકો સામે FIR નોંધી છે। જાન્યુઆરી મહિનામાં, માર્ચ મહિનામાં, એપ્રિલ મહિનામાં, અલગ અલગ મહિનામાં આ નોંધણી કરવામાં આવી છે। ત્યારે માર્ચમાં 329 લોકો સામે FIR નોંધવામાં આવી હોય તેવું ટ્રાફિક ફોર્સ દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે। ત્યારે અલગ અલગ મહિનામાં કાર્યવાહી જે કરી છે તેમાં માર્ચ મહિનામાં કુલ 329 લોકો હતા જેમની સામે રોંગ સાઈડ જવા માટે FIR નોંધવામાં આવી છે। તો ઘણી જગ્યાએ ઈ ચલણ પણ આપવામાં આવ્યા છે। ટ્રાફિક ફોર્સ દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવે તેના આ મુદ્દા આપ જોઈ રહ્યા છો।
જુલાઈ મહિનામાં પણ કુલ 329 લોકો સામે આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જે ઈ ચલણ આપવામાં આવે છે તેનો પણ આંકડો મૂકવામાં આવ્યો હતો. 89,000 ઈ ચલણ મોકલવામાં આવ્યા હોવાનો પણ આ રિપોર્ટ ટ્રાફિક ફોર્સ દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે, ત્યારે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે. અને આ સવાલો પર વાત કરીશું ત્યારે સવાલ છડેચોક થઈ રહ્યા છે કે ટ્રાફિક સમસ્યા સામે તંત્રની હળવાશ કેમ જોવા મળી રહી છે. આ હાઈકોર્ટના અનુલક્ષીને વાત કરી રહ્યા છે. સવાલ એટલા માટે છે કે હાઈકોર્ટની બાબતો પર જો આપણે ભરોસો કરીએ છીએ તો પછી તંત્ર સામે સવાલ થાય છે. સ્માર્ટ સિટી અમદાવાદના લોકોમાં શિસ્તના ગુણની કમી કેમ છે, આ ગુણ કેમ જોવા નથી મળતો, એ અમદાવાદવાસીઓ માટે પણ સવાલ થઈ રહ્યો છે. એટલે કે આજથી અત્યારથી જ હાઈકોર્ટે કીધું ત્યારથી જાગૃત થવાની કેટલી જરૂર છે. પોલીસની કાર્યવાહી તો કરાઈ છે, પરંતુ કાર્યવાહી છતાં આ ટ્રાફિક સમસ્યા આપણને કેમ જોવા મળી રહી છે. જો કાર્યવાહી થાય છે તો પછી સમસ્યા હલ કેમ થતી નથી, તે પણ એક સવાલ છે. સવાલ છડે ચોકમાં ચોથો નંબરનો સવાલ છે, શું ટ્રાફિક નિયમન સામે તંત્રની નિરસતા જોવા મળી રહી છે કે કેમ. તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ છે તો પછી પાલન કેમ નથી થતું, અને શું માત્ર કોઈ ટાર્ગેટ પૂરો કરવા પૂરતી આ કાર્યવાહી કરાઈ છે. કાર્યવાહી કરીને બતાવી ત્યાં ટાર્ગેટ આપવામાં આવે છે. ઘણી જગ્યાએ આપણે સાંભળીએ છીએ કે અમને ઉપરથી ટાર્ગેટ આપવામાં આવ્યો હોય ને એટલા માટે અમે કામગીરી કરી રહ્યા છીએ. જો આવી સ્થિતિ હોય તો પછી સમસ્યા હલ કેવી રીતે થાય. આખરે મુખ્ય સવાલ કે આ સમસ્યા માટે જવાબદાર કોણ, તંત્ર કે પછી પ્રજા, આ પણ એક મુખ્ય યક્ષ પ્રશ્ન થઈ રહ્યો છે. સાતમો સવાલ થઈ રહ્યો છે કે શું કાયદાના કડકાઈ કરવાથી ટ્રાફિક સમસ્યા હલ થશે ખરા, લોકો આ કાયદાનું પાલન કરશે ખરા, આ સવાલ થઈ રહ્યો છે. ત્યારે સવાલ છડે ચોકમાં અન્ય સવાલ પર નજર કરીએ તો સીસીટીવી ને ઈ ચલણના કાયદા પણ છે, તો તેની અસર કેમ આપણને જોવા નથી મળતી. ઈ મેમો તો મોકલવામાં આવે છે, એમાં પણ નિરસતા જોવા મળી રહી છે. અને નિયમો ભંગ કરવા છતાં લોકો કાયદાથી કેવી રીતે બચી જાય છે, આ મુખ્ય સવાલો થઈ રહ્યા છે. તે સિવાય પણ પેટા સવાલો પર ચર્ચા કરીશું. મારી સાથે ચર્ચામાં અત્યારે જોડાયા છે, સ્ટુડિયોમાંથી જોડાયા છે પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર મીના વ્યાસ પટેલ અમારી સાથે જોડાયા છે કે જેઓ વિશ્લેષક છે, અને સાથે સાથે સાગર નાયક જોડાયા છે કે જેઓ સામાજિક કાર્યકર છે. તો સાથે ઓનલાઈન નિવૃત્ત ડીવાયએસપી સીપી દલાલ અમારી સાથે જોડાયા છે. સીપી દલાલજી, આપને અવાજ આવી રહ્યો છે? હેલો. હાજી, બરાબર આવે છે. જી જી, થેન્ક યુ. પ્રશાંતભાઈ, શરૂઆત આપનાથી કરીશું. આવે છે, બરાબર. ઓકે સીપી દલાલજી, આપને સવાલ પૂછીશું. પ્રશાંતભાઈ, ટ્રાફિક સમસ્યા કેટલી મોટી સમસ્યા અમદાવાદવાસીઓ માટે, આપણે અમદાવાદવાસી છો અને બીજા અન્ય મહાનુભાવો છે, એમાં મીનાબેન પણ, સાગરભાઈ પણ જે અમદાવાદવાસી છે, આપના મતે કેટલી મોટી સમસ્યા? ટ્રાફિક એક ગંભીર સમસ્યા છે, કારણ કે ટ્રાફિકના હિસાબે સૌથી પહેલી મને ચિંતા થાય કે 108 પણ ક્યાંથી નીકળી શકે નહીં. બિલકુલ. પણ ટ્રાફિકની સમસ્યા આમ જોવા જાવ તો તંત્ર, રાજકીય આ કોઈ મુદ્દો જ નથી. આ પ્યોર અને પ્યોર સામાજિક અને સ્વ મુદ્દો છે. સ્વ મુદ્દો એટલે જ્યાં સુધી મારી પોતાની સમજણ નહીં આવે, અને ટ્રાફિકને લઈને તંત્ર ગમે એટલું કરે. તંત્ર બહુમાં તો તમને મેઇન રોડ એટલે મુખ્ય 4 રસ્તાઓ, મેઇન સિગ્નલો, એની ઉપર ક્યાંક ને ક્યાંક ટ્રાફિક કંટ્રોલ, જે રેડ લાઇટ, પેલા સિગ્નલ લાઇટ આપે, નંબર્સ આપે, પણ પછી અંદરની ગલીઓમાં જ્યાં બેફામ, એનો મતલબ બહુ ક્લિયર છે. જે હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે, જનતા ઉપર બી કરી છે, તંત્ર ઉપર બી કરી છે, એમાં હું એવું માનું છું કે આ 75 થી 80% મુદ્દો જનતાનો છે, બિલકુલ 20% તંત્રનો છે. તંત્રએ જ્યાં સપોર્ટ કરવાનો છે ત્યાં કરી રહ્યું છે, નથી કરવાનો એની પાછળના કારણ અલગ છે, હું અલગથી સમજાવું તમને. પણ મૂળ જનતા એ જ, અને એની પાછળ કે આપણે ત્યાં એવું છે કે લાયસન્સ એજન્ટ થ્રુ નીકળી જાય એટલે તમને ખબર જ નથી મારે કયા નિયમોનું પાલન કરવાનું છે. બાકી બધી બીજી કન્ટ્રીમાં તમે ફરવા માટે બીજા દેશ પસંદ કરો છો, એ દેશમાં જઈને તમે પોતે કઈ થૂકતા નથી, તમે પોતે ગાડી ચલાવતા હોય તો હોર્ન મારતા નથી. આપણે ત્યાં હોર્ન વગર તમે કઈ કરતા નથી. ગાડી ચલાવી હોય તો કોને પહેલી મારે જગ્યા આપવાની છે, લેફ્ટ સાઈડ થી ઓવરટેક ના કરાય, અને બધાને આમ હું જઈ શકીશ કે નહીં જઈ શકું, કોઈ પણ જાતની ડિસિપ્લિન વગર. નીતિન ગડકરી જ્યારે NHAI ના હાઈવે ની માહિતી આપતા હોય ત્યારે એવું ચોક્કસ કહે છે કે લેન ડિસિપ્લિન તો આપકો सीखना पड़ेगा, हम तो बाकी आपका इंफ्रास्ट्रक्चर प्रोवाइड करेंगे, पर जब तक लेन डिसिप्लिन नहीं आएगा वो आपके ऊपर है, तब तक हम कुछ नहीं कर सकते. એમ આમાં ખુદ ભગવાન આવે ને તો એ કઈ ના કરી શકે. એટલે ટ્રાફિક માટે સૌથી પહેલા આપણને પોતાને નિયમો તો ખબર જ હોવા જોઈએ કે કયા રસ્તે મારે કેવી રીતે ચાલવાનું છે. અને રોંગ સાઈડ એટલે અમદાવાદમાં સૌથી વધુ તકલીફ એ છે, આમાં ટેકનિકલી હવે જોવા જઈએ તો સંકલનનો અભાવ, તંત્રનો સંકલનનો. આજે અમદાવાદની જ આપણે વાત કરીએ તો કોર્પોરેશન અને પોલીસ તંત્ર, કે હાઈવે ઓથોરિટી, આ ત્રણેય રોડ બનતો હોય કે બ્રિજ બનતા હોય તો અમુક જગ્યાએ પતરા માર્યા, અમુક રોડ બંધ થઈ ગયા, વત્તા ખાડા ખોદેલા હોય, ખાડા પડ્યા હોય, ભૂવા પડ્યા હોય, ડાયવર્ઝન આપ્યું હોય. ડાયવર્ઝન આપ્યું છે ખાલી તમારી ફેસિલિટી માટે, પણ લોકો એનો મિસયુઝ કરતા હોય. એટલે આ સંકલનનો ભાવ એટલા માટે કે જો રોડનું કામ કરવાનું છે તો કોર્પોરેશને કે NHAI કે ઔડાએ પોલીસ તંત્રને જાણ કરવી જોઈએ કે ભાઈ અમે આ કાલથી કામ ચાલુ કરવાના છે, તમે એ પ્રમાણે ત્યાં ફોર્સ વધારી. અને આ બીજું, હું કાયમ
1095 નંબર ટ્રાફિકનો બહુ સરસ નંબર છે. Yes. એની ઉપર તમને સારામાં સારો રિસ્પોન્સ મળશે. જી. સિગ્નલની મર્યાદા વધારવી છે, ક્યાંય ટ્રાફિક પોઈન્ટ આપવો છે તો જી. જે તે પોલીસ સ્ટેશનનો નંબર આપે છે એ ટ્રાફિક વાળા ત્યાં આવી સાઇટ ચેક કરી અને 100% ત્યાં એક જરૂર પડે તો ટીઆરબી મૂકે છે. બિલકુલ. હવે આ સંકલન જે હું કહેતો હતો કે મૂળ તમને ખબર હોય કે કાલથી મારા રોડ ચાલુ કરવો છે તો ત્યાં ટ્રાફિક બ્રિગેડ વધારો. હું કાયમ પોલીસ તંત્રને એક જ રિક્વેસ્ટ કરતો છું કે વધારે કઈ જરૂર નથી સાહેબ, રોજ સવારે 9:30 થી 11 અને સાંજે 6:30 થી 8:30 આટલો ટાઈમ તમે ટ્રાફિક માટે સાચવી લો તો લગભગ સમસ્યા 90% સમાધાન આવી જશે. બાકી ઘણી ટેકનિકલ વાત છે પણ મારે બીજા પેનલિસ્ટ મિત્રોને સાંભળવા છે. અચ્છા મીનાજી, વિશ્લેષક તરીકે આપના મતે ટ્રાફિક સમસ્યા સર્જાય છે કેમ? વાત જ્યારે 108 ની હોય અને એને જ્યારે તકલીફ પડતી હોય એટલે 100% સમજી લો કે ટ્રાફિક બહુ જ મોટો ગંભીર પ્રશ્ન થઈ ગયો છે. હવે લોકો ભાઈએ વાત કરી એ રીતે સ્વયંનો મુદ્દો છે આ તો કે તમે તમારી પોતાની સમજદારી અને તમારી પોતાની જવાબદારી તમારે લઈને તમારે વ્હીકલ ચલાવવું જોઈએ. હવે વ્હીકલમાં બી કેવી રીતના છે કે નોર્મલ જે ઓફિસે જતા વ્યક્તિઓની 4 વ્હીલર 2 વ્હીલર જે પણ હોય એ લોકોને તો એના ઓફિસે જવું છે એટલે એ તો કદાચ નિયમોને પણ એવા બહેનો માફ કરે પણ એવા બહેનો અને એવા બાળકો જેને આપી દેવામાં આવે છે એ લોકોને કોઈ ટ્રાફિક રૂલ્સની કંઈ જ ખબર નથી હોતી. એ લોકો મન ફાવે એવી રીતે સિગ્નલ આપ્યા વગર વળી જશે એકદમ. અને જ્યારે આપણા યંગસ્ટર્સ જે છે એ લોકો તો ઓવરટેક કરી અને જવામાં વધારે એને કુલ માને છે. એટલે આ બધી વસ્તુઓને જ્યારે આપણે ટ્રાફિકમાં ઊભા હોય ત્યારે જોઈએ ને, અને કાં તો મોબાઈલ લઈને એ લોકો ચલાવતા હોય છે અને મોબાઈલનો સતત ઉપયોગ થતો હોય છે. એટલે જ્યારે પેલું સિગ્નલ ગ્રીન લાઇટ થઈ જતી હોય તો પણ એ ખબર નથી હોતી અને એ 4 વ્હીલર એમને ઊભું હોય અને લોકો પાછળથી હોર્ન મારે અને પછી એ વ્યક્તિ જાગે કે રસ્તો થઈ ગયો છે, જવાનું છે. તો આવા તો અનેક જાતના પ્રશ્નો થાય છે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. યસ સાગરભાઈ, આ બધા સંકલનની વાત કરવામાં આવે તેમ છતાં લોકોમાં સેન્સ કેવી જોવા મળી રહી છે ટ્રાફિક નિયમનને લઈને? સૌપ્રથમ તો એ સમજવી જરૂર છે કે જ્યારે કોર્ટે વચ્ચે આવવું પડે ને બંને પક્ષોને કહેવું પડે ને એ તો શરમજનક વાત છે. સૌપ્રથમ જેમ ગઢવી સાહેબે ખૂબ સુંદર વાત કરી કે આ સ્વયંનો મુદ્દો છે. વાત સાચી છે, સ્વયંનો મુદ્દો છે જ, પણ એના જોડે જોડે આપણે એવું બી સમજવું છે કે એમને જોડે જોડે એમ પણ કીધું કે પોલીસ તંત્રને હંમેશા કહેતા હોય છે સવારના 8 થી 11:30 અને સાંજના 6:30 થી 8:30 એટલું હોવું ખૂબ જરૂરી છે. હવે યુ વોન્ટ બિલીવ અખબારનગર સર્કલ એક સરસ એક્ઝામ્પલ આપીશ. કેટલી સર્કલ કહેવાય છે અને અખબારનગર સર્કલ કહેવાય છે. અંડરબ્રિજ આવે છે, આરટીઓ બાજુથી વાહનો આવે છે, જુનાવાડથી આવે છે, નિર્ણયનગરથી આવે છે અને વચ્ચે મોટો દેટ સર્કલ છે. એન્ડ જોડે જોડે ત્યાં લોકલ વેન્ડર્સ રોડ ઉપર બધા ઊભા હોય છે. એન્ડ ઇટ ઇઝ ધ મોસ્ટ બિઝીએસ્ટ સ્ટ્રીટ જે હું રેગ્યુલર ક્રોસ કરતો હોઉં છું. એન્ડ મારો ફિક્સ ટાઈમ છે 8:45 થી 9:30 ના વચ્ચે. એટલામાં હું ક્યારે બી ક્રોસ થતો હોઉં છું. બરાબર. ટ્રાફિક જબરદસ્ત હાઈ ટ્રાફિક, બટ યુ વોન્ટ બિલીવ ત્યાં એક બી પોલીસ વાળા નથી હોતા. ટ્રાફિક પોલીસ હોતી જ નથી. હશે ને 4 ભાગમાં બી તો બી કદાચ અગર કોઈ દિવસ નસીબે દેખાઈ ગયા ને તો બી 1 કે 2 દેખાશે. એક એન્ડ ઓન ટોપ ઓફ ઇટ એની સિવાયની વાત કરું, બધા પોલીસ વાળા ક્યારે આવશે? 10:30 આવશે ટ્રાફિક પોલીસ વાળા. હવે યુ અન્ડરસ્ટેન્ડ બિઝી સ્ટ્રીટ એટલામાં તો દરરોજ 1-2 બબાલો તો ત્યાં મગજમારી કોકની કોકની થતી જ હોય. રિક્ષા વાળા અડાડીને જતા જ રહ્યા હોય, બટ ત્યાં તંત્ર હોતું નથી. એટલે સામે એ બી જોવું જરૂરી છે. બરોબર, સ્વયંમે શીખવું, સ્વયંમે સમજવું. આમાં તો કેવું છે, નાનપણમાં શીખતા હતા સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ચમચમ. હવે સોટીની ખૂબ જરૂર છે. બરોબર, તો એના માટે જેમ હર્ષભાઈ સંઘવી આપણા ગૃહમંત્રીએ 31 ડિસેમ્બરમાં જે બુટલેગરો વિરુદ્ધ જે મુહિમ ચલાવી હતી એ ખૂબ સુંદર મુહિમ હતી. બરોબર, હવે એક મુહિમ સામાન્ય નાગરિકોને નીતિ નિયમમાં લાવવા માટે બી મુહિમ ચલાવી તો એવું કઈ ખોટી નથી, એ ખૂબ સરસ વાત છે. પણ જોડે જોડે ટ્રાફિક જે મેન્ટેન કરી રહ્યા છે, જેને સંભાળી રહ્યા છે, જે ઇઝી ગોઈંગ કરી રહ્યા છે, એમને પણ ટોચ પર લાવવા જરૂરી છે. તમે માનશો નહીં, આ જે 86,000 ની વાત કરીએ 356
એ બધા 11 વાગ્યા પછી પોલીસ વાળા જે એકલ દુક્કલ જતા હોય ને એમને પકડશે. પકડે, લાયસન્સ, પીયુસી, એમાં મોસ્ટલી તમે નોટિસ કરશો બપોરના. બિલકુલ. ઠંડી હશે, ઠંડીનો માહોલ હશે તો બપોરના પકડશે. જી, જી. બરોબર, એટલે ત્યારે શું પરચી ફાટશે, વોટ્સો એવર દે આર ડુઈંગ, વી નેવર નો. બરોબર, એ જે પ્રોસેસ થતી હોય એ પ્રોસેસ કરતા હશે. યસ. રાઈટ. તો આ એક મોટું, જ્યારે પીક ના અંદર જરૂર છે ત્યારે હોતા નથી. તમારો બીજો બી એક મુદ્દો છે કે પાર્કિંગનો મુદ્દો હા, છે. યસ. બરોબર, હવે આપણે કહીએ છીએ કે જ્યારે ટીપી પડે, જ્યારે બિલ્ડિંગ બને, બરોબર, તો પાર્કિંગની ફેસિલિટી આપવાની હોય છે. ચોક્કસ. બટ વિઝિટર્સ માટે કોઈ બી કોમ્પ્લેક્સ વાળા પાર્કિંગ કરવા જ નથી દેતા કોમ્પ્લેક્સમાં. બરાબર છે. તો એ બિચારો પાર્કિંગ ક્યાં કરે? તો એ પાર્કિંગ કંઈક આગળ કરશે. રાઈટ. Yes. હવે આગળ કરશે એટલે પ્રોબ્લેમ પાછી શું થશે? ટ્રાફિકની પ્રોબ્લેમ પાછી ઊભી થશે. બિલકુલ. કારણ કે આવા જવા વાળાઓને રસ્તા મળશે નહીં. રાઈટ. સો હવે આમાં જોડે જોડે જ્યાં બી નવા કોમ્પ્લેક્સીસ બન્યા, જૂના કોમ્પ્લેક્સ, એમને પણ ઓથોરિટી આપી દો કોર્પોરેશન વાળા કે ભાઈ તમારે કોઈ બી માણસ તમારા હા, ત્યાં એને પાર્કિંગની પાર્કિંગની વ્યવસ્થા જવાબદારી આપી તમારી દીધી. રહેશે. બરાબર છે. તો ટ્રાફિક ના થાય. જી. પણ ગવર્મેન્ટ બી શું કરે છે? નાવ દે આર વેરી સ્માર્ટ. હવે એમના ઉપર કઈ રાખવા નથી માંગતા, હવે પબ્લિક પર દોડી દેવા માંગે છે Yes, yes, અને એક્સચેન્જ લેવા માંગે છે. જી. નહીં તો એ લોકો કંઈ કરી દેશે તો એ લોકો વચ્ચે રહેશે હા, યસ. તો કંઈક એમના ઉપર ક્વેશ્ચન ઉઠશે. એટલે એ ક્વેશ્ચન ઉઠાવવા માંગતા નથી, પોતાના ઉપર અને પબ્લિક પર દોડવાની નહીં વાત. નહીં સાગર, પેલા આમાં પણ પ્રજાને આત્મનિર્ભર કરવાની વાત થાય છે. પ્રજાને તો સાહેબ તમે જોશો, મોર્નિંગ આર્સ જે હોય છે ને, હા. મોર્નિંગ આર્સમાં બી હું તમને સવારના વહેલી સવારના સ્કૂલમાં જતા બાળકોનું જોવાનું. જી, જી, જી. સવારના 6:30 થી 8 વચ્ચે જે સ્કૂલના જતા બાળકો 10મા 11મા 12મા વાળા જે રીતના એક્ટિવા લઈને જતા હોય છે, બિલકુલ. બપોરના 12 થી 1:30 વાગ્યા સુધી જે રીતના એ બાળકો એક્ટિવા લઈને નીકળતા હોય છે, જી. બરોબર, ધેટ ઇઝ ધ મોસ્ટ પેથેટિક થિંગ જે થઈ રહી છે. બરોબર, બિલકુલ. એકચ્યુઅલી નિયંત્રણ તો એની ત્યાં બી જરૂર છે. જી. બરોબર. હવે આમાં બી નો ડાઉટ એ પેરેન્ટ ઉપર ક્વેશ્ચન ઉભો છે કે તમે તમારા બાળકને કેમ મોકલો? બરાબર છે. યસ. ધેટ ઇઝ લાઈક ઇલેક્ટ્રિક બી આપી રહ્યા છો તો બી પ્રોબ્લેમ થાય છે. જી, બટ જી. આમાં તંત્રએ બધી બાજુ, પોલીસ વાળા કહે છે કે અમે 24 કલાકની ડ્યુટી કરીએ છીએ, હા. પણ રોડ ઉપર જોઈએ છે તો ત્યારે ખાલી 6 જ કલાક દેખાય છે. બરાબર છે. રૂટ ઉપર જી, જી, રૂટ જી. ઉપર તો 6 જ કલાક દેખાય છે. બીજી હા. વાર એમની નાની ઓરડી બનાવી હોય હા, છે, યસ. ત્યાં બેઠા હોય ને બહાર ખુરશી લગાડીને બેઠા હોય છે. બિલકુલ. પછી તો કેટલાય જતા હોય છે ને કેટલાય આવ્યા છે. યસ, માય યસ. કન્સર્ન ઇઝ ધેટ. જી, જી. ઓકે, નિવૃત્ત ડીવાયએસપી સીપી દલાલ આપણી સાથે જોડાયા છે. દલાલજી, આપને અવાજ મારો આવતો હોય તો સવાલ એ છે કે આપના મતે ટ્રાફિક સમસ્યા સર્જાય છે કેમ? કઈ જગ્યાએ લૂફોલ્સ રહી જાય છે કે ટ્રાફિક સમસ્યા લોકોને નડી રહી છે? નમસ્તે ભદ્રેશભાઈ. જી. પ્રથમ તો ટીવી 13 ને અભિનંદન આપું છું કે અત્યારનું આ બર્નિંગ પ્રશ્નને આપે સમાજ સમક્ષ મૂકવા બિલકુલ. પ્રયત્ન કર્યો છે. જી. સૌથી અગત્યનો મુદ્દો એ છે કે અગાઉના વક્તાઓએ સારી રીતે ડિસ્કસ કર્યું હા. કે ટ્રાફિકની સમસ્યા તંત્ર માટે અને પબ્લિક માટે બંનેની સંયુક્ત જવાબદારી છે. જી. આ જો સમસ્યાને દૂર કરવી હોય અથવા હળવી કરવી હોય જી. તો માત્ર કાયદાથી થઈ શકે એવું નથી. બરાબર. કાયદા તો ઇન્ડિયન મોટર વ્હીકલ એક્ટ અને એના આધારે દરેક રાજ્યએ પોતાના મોટર વ્હીકલ રૂલ્સ પણ બનાવેલા છે જી. અને એની અમલ કરવા માટે થઈને ઘણો પ્રયત્ન ચાલી રહ્યો છે. જી. પણ ડે ટુ ડે ટ્રાફિક સમસ્યા ભયંકર વધતી જાય છે. મારી દ્રષ્ટિએ તો ટ્રાફિક સમસ્યા ગુજરાત અને સમગ્ર ભારતની અંદર એક નેશનલ ઇશ્યુ છે. ઓકે. આપ એનસીઆરબી ના આંકડાઓ જી. જુઓ. 2024-2023 માં 1,72,000 માણસો માત્ર ફેટલ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા આખા ભારતની અંદર. હા, હા, હા. એને તમે ડિવાઈડ કરો તો જી. દર 3 થી 4 મિનિટમાં ફેટલ એક્સિડન્ટમાં એક માણસ મરે છે. જી. કે જે કોઈ યુદ્ધમાં નથી બનતું, કોઈ મહામારીમાં નથી અકસ્માતમાં મરે બનતું. છે. એના કરતા ભયંકર મૃત્યુનો આંક આ દેશની અંદર ટ્રાફિક સમસ્યાથી છે. જી. એટલે ખરેખર વહીવટી તંત્રે રાજ્યનું હોય કે કેન્દ્રનું હોય, જી. એણે આ સમસ્યાને રાષ્ટ્રીય સમસ્યા તરીકે ગણવી પડે એમ છે અને એનો અમલ કરવા માટે શું શું કરવું જોઈએ એ માત્ર કાયદાઓ કાયદાઓ તો ઘણા વર્ષ ત્યાં છે જ. હા, બિલકુલ. બહુ ડ્રાસ્ટિક એક્શન લઈ શકાય એમ છે, જી. પણ એનાથી સમસ્યાનો અંત નથી આવે. જી. આપ જુઓ, તમામ મેટ્રો સિટીઝ ગણો
કે ઇવન નાના શહેરો ગણો, ડે ટુ ડે ટ્રાફિક વધે જ છે. જી. આરટીઓ ના આંકડા બોલે છે કે ડેઈલી આખા ગુજરાતની અંદર 1000 થી 2000 5000 વાહનો નવા રજીસ્ટ્રેશન થાય છે. તમામ પ્રકારના વાહનો આવી ગયા. આનો મતલબ એ છે કે રોડ ઉપર તો એ આવવાના જ છે. હવે રોડ ઉપર જે ટ્રાફિક નું ભારણ વધે છે એને નિયંત્રિત કરવાની જવાબદારી માત્ર ને માત્ર સરકાર અને પોલીસ તંત્રની છે. એમાં કોઈ બેમત નથી. પણ એ નિયંત્રણ માટેનું પોલીસ ફોર્સ અને પોલીસ ફોર્સની માટે જે તાલીમ એ બહુ અગત્યનો મુદ્દો છે. અત્યારે દરેક મોટા મેટ્રો સિટીની અંદર રેગ્યુલર ટ્રાફિક પોલીસની સાથે સહાયકને મૂકવામાં આવે છે. પણ પ્રેક્ટિકલી તમે જુઓ કે પીક અવર્સની અંદર પણ જે પોઈન્ટ ઉપર ટ્રાફિકના માણસો છે એ થોડા નિષ્ક્રિય છે. એ વાત સ્વીકારવી જોઈએ અને સ્વીકારવી રહી. કારણ કે હમણાં એક વક્તાએ કીધું, બહુ સારી વાત છે, સવારે 9:30 થી વધીને 12 વાગ્યા સુધીનો ટ્રાફિકના પીક અવર્સ કહેવાય. એ જ રીતે સાંજે 5 થી વધીને 8:30 સુધીના પીક અવર્સ કહેવાય. એટલે સાચી વાત જુઓ તો માત્ર 6 કલાક ટ્રાફિકનો પ્રશ્ન છે. ટ્રાફિક 24 કલાક ચાલતો જ હોય છે, એમાં કોઈ બેમત નથી. પણ આ સમસ્યાને હલ કરવા માટે લોકોએ પણ ખૂબ જાગૃત થવું પડશે અને સરકારે જે કઈ કાયદાઓ છે એ કાયદાઓના આધારે લોકોને બરાબર એનો અમલ કરે એના માટે પૂરતી વ્યવસ્થા કરવાની જરૂર છે. નામદાર હાઈકોર્ટે કીધું કે રોંગ સાઈડમાં આવે અથવા તો ગેરકાયદેસર પાર્કિંગ થયેલા હોય તો વાહન ડિટેઇન કરો, એરેસ્ટ કરો. આ બધું નામદાર હાઈકોર્ટનું સૂચન બરાબર છે, પબ્લિક માટે જ છે. પણ પ્રશ્નો સાથે સાથે કાયદાનો પણ છે કે કાયદાની મર્યાદા છે. આ બધો અમલ કરવા માટે કાયદેસર તો વિધિ કરવી જ પડે છે. આ દેશ કાયદાથી ચાલે છે, તો એમને પોતાની મરજી મુજબ તો બધું કરી શકાતું નથી. એટલે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આ સમસ્યા ઉપર ગંભીરતાથી એક ડિબેટ થવાની જરૂર છે, જેમાં સારામાં સારા ટ્રાફિકના અનુભવી એક્સ પોલીસ ઓફિસરોથી અને જે આની સાથે આરટીઓ ના અધિકારીઓ સંકળાયેલા હોય એ. અને બીજો મારો ખાસ મુદ્દો એ છે કે પ્રાઇમરી એજ્યુકેશન, પ્રાથમિક ધોરણથી નાના બાળકોને ટ્રાફિક સેન્સ માટે હવે ઘણું ચાલે છે. મોટા સિટીની અંદર ટ્રાફિક બ્રાન્ચના અધિકારીઓ શાળાઓમાં જાય છે, બાળકોને શીખડાવે છે. પણ એના એજ્યુકેશનનો ભાગ એને કાયમી રીતે બનાવવાની જરૂર છે. બરાબર છે. અને સૌથી અગત્યનો મુદ્દો છે કે લોકોમાં પોતાનામાં સિવિક સેન્સ હોય તો જ આ શક્ય બનશે અને તો જ આ સમસ્યા હલ થશે. બાકી તો હજારો માણસો રોજ ટ્રાફિકનો ભોગ બને છે અને વાહનો તો વધવાના છે. રોડની ડેન્સિટી નવી કઈ બનવાની નથી. રોડો ઘણા સુધરતા જાય કે ગમે તે થાય, અત્યારે આપણે એ પ્રશ્નો પર નથી જતા. પણ ઓકે, ઠીક છે દલાલજી. પ્રશાંતભાઈ, અહીંયા આપણે વાત કરી કે તમે કીધું કે કયા કારણોસર આ ટ્રાફિક સર્જાય છે, પણ મુખ્ય સવાલ એ થાય છે જેમ દલાલજીએ કીધું એ પ્રમાણે પ્રજા પર આપણે વાત કરી કે પ્રજામાં એવી સેન્સ હોવી જોઈએ, શિસ્તના ગુણ હોવા જોઈએ. પણ અહીંયા હાઈકોર્ટે નોંધ લીધી છે કે ટ્રાફિક ફોર્સને ખાસ કીધું છે કે તમારે જે રસ્તો અપનાવો. એનો મતલબ શું તો કે ટ્રાફિક ફોર્સ હવે કાલથી કે પછી જ્યારે હાઈકોર્ટે કીધું ત્યારથી એ કામે લાગી જશે અને એ પ્રકારના કાયદાનું કડક અમલવારી કરાવશે. કેટલા દિવસ બાબત રહેશે? એટલે આપણે ત્યાં એવી તકલીફ જ છે તંત્રની કે આગ લાગે ત્યારે આપણે કૂવો ખોદવા જઈએ. હાઈકોર્ટ જ્યારે ઝાટકણી કાઢે એટલે એકાદ મહિનો બતાવવા માટે એ બધું આપણે કરશું. વચ્ચે આ જે આવ્યું હતું એફઆઈઆર કરવાનું કે રોંગ સાઈડ વાળાની એફઆઈઆર, તો એ અઠવાડિયું બહુ જોરદાર ચાલ્યું હતું. આ એક મુહિમ ચાલી હતી, બહુ સારી રીતે ચાલી હતી. પછી પાછું હમણાં બધું બંધ થયું. એટલે હાઈકોર્ટે ટકોર કરી. કારણ કે હાઈકોર્ટ કેમ ટકોર કરે? આ સુઓ મોટો વાપરે છે. કેમ કે હાઈકોર્ટના જજ પોતે બી 6:30 વાગે હાઈકોર્ટ થી નીકળે અને કોઈ બી વિસ્તારમાં જાય તો એમની ગાડીને તકલીફ પડે છે. હાઈકોર્ટના જજ ઘરે જતા હોય તો એમને પેલી સાયરન મારવાની જરૂર નથી, પણ તો એમને ટ્રાફિક ક્લિયર કરવા એમને હૂટર મારવું પડે એમના ડ્રાઈવરને. એટલે એમને ખ્યાલ આવી જાય કે ટ્રાફિકનો સમસ્યા છે. હવે મૂળ સમસ્યામાં પહેલી વાત કે આપણે ટીઆરબી જવાન કે ભાઈ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અમુક પોલીસ ફોર્સને ચોક્કસ ટ્રાફિકની ડ્યુટી આપવામાં આવે, એની સાથે ટીઆરબી વાળા એમને સપોર્ટમાં ઉભા રહેતા હોય. હવે
મેક્સિમમ આ જે કે છે ને હાજર નથી હોતા. જી. હું તમને ઉદાહરણ આપું 2-4 જગ્યાનું. ઉદાહરણ કરતા બી બહુ સ્પષ્ટ વાત એવી છે કે તંત્ર એમની બેન્ડવિડ્થ ખાઈ જાય છે. ઇંગ્લિશમાં એવું કે બેન્ડવિડ્થ ખવાઈ જાય છે. કેમ કે એ બિચારા ટીઆરબી જવાન કે બીજા કોઈ બંદોબસ્તમાં હોય બહુ બધી જગ્યાએ. બરાબર છે. એ ક્યાંક એરપોર્ટનો બંદોબસ્ત હોય, ક્યાંક સીએમ ની કે પીએમ ની રેલી બીજે કોઈ જગ્યાએ સભા હોય ત્યાં ડાયવર્ટ કરવાની હોય. રથયાત્રા હોય ને એના 3 દિવસ પહેલા આખું પશ્ચિમ અમદાવાદ ટ્રાફિકમાં હેરાન થઈ જાય. એક કઈ પોલીસ ના હોય. અને મેં તો કાયદેસર ત્યાંથી હર્ષ સંઘવી સાથે વાત કરી હતી રથયાત્રામાં. કારણ કે એટલે જે સિગ્નલ ક્રોસ કરો ત્યાં ટ્રાફિક એટલે મેં પછી ત્યાંથી કંટાળી 1095. બીજું ટ્રાફિકની સુંદર વ્યવસ્થા એટલા માટે છે, દર્શકોને માહિતી આપી દો, એ થી લઈને એન ડિવિઝન સુધી ટ્રાફિક છે, ટ્રાફિકના સ્પોટ આપેલા છે. એ લોકોના દરેકના નંબર છે. 1095 કરશો તમને જાણ આપશે કે આ નંબર પર ફોન કરો, એટલે ત્યાંથી તરત ગાડી આવી જતી હોય છે. એ ટ્રાફિક છૂટો પણ કરી નાખતું હોય છે. પણ એક તો વાહનોનો વ્યાપ, આ બધું છે ને ઉપરથી આવે, આખી કુવામાં હવાડામાં આવે. એમ મેં કીધું એમ એક તો લાયસન્સ ઇસ્યુ કરવાની મેથોડોલોજી. હું ઘેર બેઠો છું, મારા હાથમાં પાક્કું લાયસન્સ આવી જશે, હેવી ડ્યુટી ટ્રકનું બી હશે તમારે જોઈએ તો આવી જશે ઘેર બેઠા. એટલે એક લાયસન્સ ઇસ્યુ કરવાની, કારણ કે મેં મારી પરીક્ષા જ નથી આપી, મને ખબર જ નથી રૂલ્સ શું છે. બરાબર છે. બીજું વાહનો ઇસ્યુ કરવા બેફામ. ફોરેનમાં સ્પેસિફિક પોલિસી છે, ઘર દીઠ, જગ્યા દીઠ, સોસાયટી દીઠ આટલા જ વાહન ઇસ્યુ થઈ શકે. બરાબર. પરિવારમાં 3 જ જણને મળે એમ એવું હોય છે. બીજું ફોરેન લાયસન્સમાં એક 12 ક્રેડિટ મળે છે. ઇન્ડિયા સિવાય લગભગ બધા કન્ટ્રીમાં અમલ છે 12 ક્રેડિટ 12 મહિનાની. તમે એમાં સિગ્નલ તોડો તો 1 પોઈન્ટ કપાઈ જાય, આ કરો તો 2 પોઈન્ટ કપાઈ જાય, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરો તો 2 ક્રેડિટ ઓછી થાય. 12 ક્રેડિટ જે દિવસે 0 થાય ને એ દિવસે તમારું લાયસન્સ 3 વર્ષ માટે જપ્ત થઈ જાય. એ તો બહાર તો નીકળી જ ના શકો. ભૂલથી જો તમે નીકળે તો તમારી ધરપકડ. બિલકુલ. એટલે આ કાયદાનું પાલન, કાયદા જો આવડતા હોય એ કરી જ શકે છે. પણ આપણે ત્યાં એક તો સૌથી પહેલી તકલીફ, ઉતરીને તરત ઓળખે જ હું કોણ છું. બરાબર. જ્યાં સુધી આ તુમાંથી મગજમાંથી નહીં જાય ને ભાઈ તું છું તો ભારતીય. પ્રશાંતભાઈ એવી હિંમત એ વ્યક્તિમાં થાય છે કેવી રીતે? એ હિંમત કારણ કે એ કાયદાનો જાણકાર નથી, પણ આપે કીધું એ પ્રમાણે કે વસ્તુમાં રસ્તો નીકળી જશે, કઈક વહીવટ થઈને પણ આપણે આગળ જતા રહીશું. એટલે હવે જો ઈ ચલણ, હવે તો પેલું મોબાઈલ એપ આપી એને ફોટો પાડીને સીધું ઈ ચલણ ઘરે આવે છે. કોણે ભર્યું, કોણ જોવા ગયું, આ પેલા લોટા જેવું જ છે. દૂધ બધાએ દૂધ નાખવાનું છે, હું એકલો પાણી નાખું છું ફેર પડે. એમ મારા ઘેર ચલણ આવે, હું ચલણ નહીં ભરું તો ફેર શું પડવાનું છે. એમ એક તો ચલણ આયા એટલે લગભગ પોલીસ વાળા એમનો જે કઈ ભ્રષ્ટાચાર હતો એ ઓછો તો થઈ ગયો. ઘણા લોકોને તો ત્યારે ખબર પડે ચલણની કે જ્યારે ગાડી વેચવા કાઢી હોય. બધા એ રીતે જ ભરે, ક્લિયરન્સ માટે બધા એ રીતે જ ભરે છે કે પેલા ક્લિયરન્સ આપ્યું હોય એમાં હું આવી ગયો કદાચ કે ગાડી વેચી હોય ત્યારે પેલા કીધું સાહેબ તમારી ગાડીની વેલ્યુમાંથી અમે ઈ મેમોના પૈસા કાઢી. મીનાબેન, આમાં ટ્રાફિક ફોર્સની કેટલી જવાબદારી બને છે? ટ્રાફિક ફોર્સ પર ઘણા સવાલોને આંગળી પણ ઊભી થઈ રહી છે. ટ્રાફિક ફોર્સની કેટલી જવાબદારી મીનાબેન આપના મતે લાગે છે? ટ્રાફિક ફોર્સની જવાબદારી તો છે જ, એ લોકો એની રીતે કરતા જ હોય છે. પણ મને તો આ એક સાઈડ એવી લાગે છે કે ટ્રાફિક સમસ્યાના કારણે મોત કોના થાય છે એ પ્રશ્ન છે. હેરાન કોણ થાય છે? બિલકુલ. ટાઈમે પહોંચી કેમ કોણ નથી શકતું? તો તંત્ર એની રીતે ડિજિટલ ઉપકરણોના લીધે જે કંઈ તમારા ફોટા પાડીને કે એ કંઈ સોલ્યુશન નથી. બિલકુલ. વ્યક્તિએ આ જે લાયસન્સ ઇસ્યુઝ થાય છે ને એની જે એક્ઝામ લેવાય છે એનું છે એ મેઇન એના ઉપર બી થોડું ધ્યાન આપવાનું જરૂર છે કે કયા છોકરાને, કયા માણસને નિયમની ખબર છે, કયા સિગ્નલનો શું મિનિંગ થાય એ ખબર છે? નથી ખબર. એ લોકો બસ એ વ્હીકલ ચલાવવું છે અને એક જગ્યાએ પહોંચવું છે, ઝિગઝાગ કરીને બી જવું હોય તો જવાનું, પણ પહોંચવાનું. આ જે માનસિકતા જે છે ને, અને બીજું મીનાબેન આપે કીધું કે નિયમો નથી ખબર, આપે એક પહેલું પર વાત કરી રહ્યા છો, પણ જેને નિયમો ખબર છે એ લોકો પણ નિયમો તોડી રહ્યા છે. હા, એટલે હું ત્યાં બી આવું છું કે જે લોકોને નિયમ જાણે છે એ બી નિયમોને એ જુએ છે. બાજુવાળાએ નથી કર્યો, નીકળી જાવ એટલે 10 માણસો નીકળી જશે, એક માણસ નીકળી જશે ને એટલે 10 માણસો એની પાછળ જતા રહેશે. એટલે આ બધા ઘણા બધા કારણો છે. જેમ મેં વાત કરી મોબાઈલની, જેમ મેં વાત કરી કે જે ટીનેજર્સ છોકરાઓ છોકરીઓ છે એને જે કંઈ બાઇક સ્કૂટર જે કંઈ આપ્યું છે એ લોકોને એને કોઈ જવાબદારી નથી. બરાબર છે. એ છોકરાઓની ખરેખર એ લોકો ઉપર ફોકસ કરવાની જરૂર છે. બહેનો જે છે ચલાવે છે, જે ગૃહિણી છે, જેને કામ અર્થે
એને એના કામ માટે એને વ્હીકલ ચલાવે છે, નો કોઈ વાંધો નથી, yes. પણ એને પણ નિયમોમાં એને બી એવું હોય છે કે મારે જલ્દી 10 કામ કરવા માટે બરાબર નીકળી છું, એટલે એની બી માનસિકતા એવી છે. Okay. પણ આ બધી વસ્તુઓથી આપણે એ જ વસ્તુ છે કે આમાં જે કઈ પરેશાની થાય છે, જે મોત થાય છે, જે કઈ આપણે ભોગવીએ છીએ એ પબ્લિકને જ ભોગવવાનું બિલકુલ, છે. yes. તો પબ્લિકે તો પહેલા સમજવાની જરૂર છે, બિલકુલ. કારણ કે મેમો મોકલવો અને પૈસા ને તો પૈસાની વ્યવસ્થા હોય તો પૈસા તો એ તો મેમાની ચિંતા હોય જ જી, નહીં જી, કોઈને, કે મેમા આવશે ને તો એ તો જોયું જશે, કઈ વાંધો નહીં. હવે બીજી વસ્તુ એ છે કે જે બહાર આવીને એમ કે છે કે સેટલમેન્ટ કરી લઈએ, હા, yes, આપણે yes. સાહેબ બાજુમાં આવો ને આપણે સેટલમેન્ટ કરી લઈએ. આ બધી જે પ્રક્રિયા છે ને એના ઉપર રોક કરવાની જરૂર છે. એ તંત્રનો જવાબદારી છે કે આ બધી વસ્તુ છે એક પ્રકારનો એનો ભ્રષ્ટાચાર confidence રોકવાની આવે વાત છે, ભ્રષ્ટાચાર રોકવાની વાત છે. ભ્રષ્ટાચાર છે. Okay. અને એમાં એનો કેટલો કોન્ફિડન્સ છે એ જી. માણસ બોલી જ કેમ શકે. પણ એ તો પ્રેક્ટિસ એટલી થઈ ગયો ને મીનાબેન. હા, એટલે કહું છું ને ભ્રષ્ટાચારની કે practice કોન્ફિડન્સ એટલી થઈ થઈ ગયો, એટલે આ વસ્તુને એક ઘરેડ પડી ગઈ, એક જી, જી, સિસ્ટમ જી. બેસી ગઈ, હા, એક બિલકુલ. નવી સિસ્ટમ આવી ગઈ કે કઈ વાંધો નહીં, તમારે બોલો કેટલા લેવાના છે, વાત અહીંયા ખતમ કરો. ઓકે, વાર્તા- સાગરભાઈ પણ આ સ્થિતિ ઊભી કેમ થાય છે? શું એમને પૂરતું વેતન નહીં મળતું હોય, સમયસર વેતન નહીં મળતું, એટલા માટે બીજી આવક ઊભી કરવાનો પ્રયત્ન કરે ને એટલા માટે ભ્રષ્ટાચાર થાય? કદાચ વર્કલોડ વધારે હોય એવું હોઈ શકે ને. નહીં એટલે એ કામ સિવાય બીજા પણ કામમાં સંડોવાયેલા હોય એટલા માટે. સાગરભાઈ. વર્કલોડ જેટલું હોય એટલું મહેનતાણું ના મળે, અચ્છા, બરોબર. હા. અને કદાચ તો ભાઈ પ્રશાંતભાઈની વાતથી આપણે નકારવી જોઈએ કે ફોરેનના જો આપણે ઉદાહરણ આપીએ છીએ તો પ્રમાણે પેમેન્ટ પણ આપણને મળવું જોઈએ ને, એવું થયું આ તો સાગરભાઈ. ફોરેનની વાત થઈ ને બદ્રેશ, હા. sorry, હું વચ્ચે હા, બોલો, કહી બોલો. દઈશું કે હું હમણાં જ જઈને આવી છું. જી, જી, જી. હું હમણાં જ મેં ટ્રીપ કરી છે અધર કન્ટ્રીની, તો ત્યાં મેં જોયું કે ગમે તેવી કરોડોની ગાડી પણ હોય ને તો બી એક વ્યક્તિ રાહદારી જે છે એ હા, yes. ચાલી રહ્યો છે તો એ ત્યાં એને ઊભા પહેલા એ રહી નીકળવા જશે. દેશે. બરાબર. ઊભા રહી Priority. જશે. જી. હવે એ શું કામ ઊભા રહી જાય છે? આખી હા, લાઈન હા. એક ડિસ્ટન્સ સાથે, એવું બી આનાથી નહીં. એક બહુ ખરાબ ઓલું વાક્ય યાદ આવે છે. સોરી ટુ ઇન્ટરપ્ટ. આપણે તથ્યનું જે કાંડ થયું હા, બિલકુલ. રાઈટ. નો ડાઉટ ધેટ ચાઇલ્ડ વોઝ ઓન વેરી હાઈ સ્પીડિંગ. જી, જી, જી. એબ્સોલ્યુટલી એગ્રીડ. યસ, એ હાઈ સ્પીડિંગ પર હતો. બિલકુલ. બટ ત્યારે જ્યાં તે પેડેસ્ટલ હતા, જે ઊભા બિલકુલ. રહેતા, એ હાજર જે જોઈ હોત ને. રહ્યા Yes, yes. હતા, બરોબર, એ પ્લેસ હતી જ નહીં ઊભા રહેવાની. બિલકુલ, બિલકુલ. એ આપણે ક્યારે બી એક્સેપ્ટ કર્યું જ નહીં, જી, કારણ કે બીજી હાઈવે છે, હાઈવે પર ક્યારે બી ઊભા રહેવાય જ ના જ રહેવાય, સાચી એન્ડ વાત ઓન છે. ટોપ ઓફ ઇટ આપણે જ્યારે હાઈવેની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી રહ્યા છે, જી. ત્યાં સ્ટ્રીટ લાઇટ્સ પણ ઓન નથી. બિલકુલ. એ તો બધું ક્લિયર ઇમેજીસના અંદર, વિડીયોઝના અંદર બધું છે જ, જી, રાઈટ? Okay. અન્ડરસ્ટેન્ડ ધેટ. જી. આપણે જે ફેસિલિટી આપવાની પણ જે વાત કરી રહ્યા છે, હા, yes. આપણે એક્યુરેટલી આપણે જ આ તરફ આપી નથી શકતા, જી, જી, જી. તો પછી આપણે એવું એક્સપેક્ટ નહીં એટલે સાગરભાઈ આપની વાતથી એવું લાગે છે કે પ્રજા પહેલા તંત્ર પાસેથી અપેક્ષા રાખે છે કે તંત્ર જો કદાચ યોગ્ય રીતે કામ કરે તો પ્રજા પણ support પ્રજા કરવી પણ પડશે. યસ કરું તો Okay. કરશે. બંને બાજુ ઇટ બિલકુલ, ઇઝ ઓલવેઝ બિલકુલ. ગીવ એન્ડ ટેક સિચ્યુએશન. જી, બરાબર, આપણે સવાલ પૂછ્યો છે. આ નથી થતું તો આ Okay. પણ નથી થઈ રહ્યું. યસ, આ દલાલજી મારો આપને અવાજ આવતો હોય તો મારો સવાલ એ છે કે ટાસ્ક ઓકે આ ઠીક છે, અવાજનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે અહીંયા. સાગરભાઈ આપની વાત કન્ટિન્યુ કરી શકો છો. નથી આવતો. ના ના તથ્યકાળની વાત કરીએ આપણે. તો એમાં શું છે, નાઉ વી હેવ ટુ ફોકસ ઓન ધેટ. જી. આપણે પબ્લિક એમ વિચારી રહ્યા છે કે એટલીસ્ટ પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એવું કહેવાય છે કે 7:20 ગઢવી સાહેબ 7:20 લાઇટ સ્ટ્રીટ લાઇટ ચાલુ થઈ જાય, જી, જી, right? 7:20. હવે જસ્ટ ઇમેજિન કરો, આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, ચલો ગરમીમાં 7:20 બરોબર છે, પણ ઠંડીમાં 7:20 ઓકે. હા એ 26 હોવી 26 હોવી જોઈએ. Yes. 7:30 જેવું તો અમુક જગ્યામાંથી નીકળો ને તો આપણને એમને બીક લાગે જી 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 કે આ કઈ જગ્યાએથી આવી ગયા છે, બિલકુલ. રાઈટ? સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હવે આપણે વી આર નોટ, આપણું ગવર્મેન્ટ ઇઝ નોટ ફેસિલિટેટિંગ બિલકુલ. પીપલ કે આપણે જે વસ્તુની જરૂર છે આપી એ પણ રહ્યા સાગરભાઈ પછી આ શું થાય છે કે આપણે તરસ લાગી, જેમ સરે કીધું, એટલે કૂવો પાણી, ખોદવા હા બરાબર છે, જઈએ છીએ પણ કે- સાગરભાઈ હા. આપે જે વાત કરી એમાં સિસ્ટમમાં બેઠેલા લોકો પણ પોતે વ્હીકલ ચલાવતા છે, પોતે પણ ટ્રાફિકમાંથી પસાર થતા હોય પણ છે. એમને તો traffic ફોન જ હોય છે. કરવાનો ને, એમને તો આઈ કાર્ડ બતાવવાનું. એટલે એમને આ બધી હું બાબતો ઉજાગર નહીં થતું, એમના મનમાં ક્યારે સવાલ નહીં થતો હોય કે લોકો કેટલા હેરાન થઈ રહ્યા છે. પણ એમને તો નિયમ માનવાના ના હોય ને, જ્યાં સુધી મને કોઈ વાંધો ના આવે ત્યાં સુધી Okay. કોઈ બીજાનું ક્યાં દેખાય? બિલકુલ બિલકુલ. મીનાબેન આપ કંઈક વાત વચ્ચે કરતા હતા સાગરભાઈ જોડે. જી. તો વસ્તુ એ છે હમ. કે ટ્રાફિકની જે સમસ્યા છે એના જે પ્રોબ્લેમોને સોલ્વ કરવા માટે વ્યક્તિની માનસિકતા પણ એવી એટલી જ મહત્વની છે. જી. તંત્ર, અધિકારી, હમ. આ બધું સિસ્ટમ, બિલકુલ. બધી વસ્તુઓ સાચી છે એક લેવલે, જી. પણ વ્યક્તિએ પોતે પોતાની સુરક્ષા માટેના પોતાના પણ
હોવા જોઈએ, Yes. એના પણ પોતાના એક હોવા જોઈએ. હવે મારી એક વાત અગાઉ હું હમણાં કરી રહી હતી, એને હું કન્ટિન્યુ કરવા માંગુ છું કે ત્યાં જે બહારની કન્ટ્રીઓમાં જે ટ્રાફિક સિસ્ટમ જે છે એમાં એક ડિસ્ટન્સ સાથે ગાડી ઊભી રહે છે. ભલે ગ્રીન સિગ્નલ ના થયું હોય પણ રાહદારી જ્યારે નીકળતો હોય, વૃદ્ધ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, બાળક હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ જે ડ્રાઈવર હોય ને એ ડ્રાઈવર જે છે ને એને એ તરત જ ગાડી ઊભી રાખી દે અને એની સાથે એના થોડા ડિસ્ટન્સમાં ગાડીઓ ઊભી રહેશે. એટલી સિસ્ટમેટિક બધી ગાડીઓ આખી લાઈન થઈ જશે પણ એ વ્યક્તિ વ્યવસ્થિત સલામતી રૂપે એ રોડ ક્રોસ કરી લેશે. હવે વસ્તુ એ છે કે આ જે હવે તમે ચલાવો છો ત્યારે બેન, ભાઈ, બાળક આ બધાને છોડીને એક ડ્રાઈવર તરીકેની માનસિકતા હોવી જોઈએ કે જો મેં થોડું એક લિમિટ વધારી, મેં સ્પીડ વધારી અથવા તો મેં ક્યાંક ટકરાવ્યું ગાડી કોઈને લગાવી તો મને તરત જ એવો ફાઇન થવાનો છે કાં તો મારું લાયસન્સ જ રદ થઈ જશે. આ ટાઈપના આકરા જ્યારે નિયમો લાગુ પડશે ત્યારે વ્યક્તિ ડરશે કે એક ભૂલથી મારું લાયસન્સ જો જતું રહેશે તો મારું શું થશે. આ ડર હોવો જરૂરી છે. અચ્છા પ્રશાંતભાઈ, હવે આ ડર ઉભો થઈ શકશે કે હાઈકોર્ટે કીધું એટલે હવે કદાચ એક્શન લેવાશે ને લોકોમાં કાયદાનો ડર ઉભો થઈ શકશે? એટલે થોડોક દિવસ 100% ડ્રાઈવ ચાલશે, બરાબર, કારણ કે હાઈકોર્ટની ઝાટકણી છે એટલે આમાં કામ તો બતાવવું જ પડશે. એટલે હાઈકોર્ટની સામે જવાબ આપવા માટે એકાદ મહિનો સારી ડ્રાઈવ ચાલશે, FIR પણ થશે. હવે જે પહેલો આવશે એની ઉપર 100% FIR થઈ જવાની. એમ ઘણી વાર એવું થાય બિચારો નિર્દોષ બી આમાં પહેલા તબક્કામાં જે પકડાશે દંડાશે. પ્રશાંતભાઈ, પહેલા તબક્કામાં જે પકડાશે દંડાશે, બાકીના બધા રહી જશે. પછી 15-20 દિવસ પછી પાછું એનું એ જે છે તે ચાલુ પણ થઈ જશે. હું હમણાં ભ્રષ્ટાચારની વાત ચાલતી હું એવું સ્પષ્ટ કહું કે ટ્રાફિક વાળા એટલે ટ્રાફિક પોલીસ અને પોલીસ તંત્ર ખાલી 1 મહિને એવું નક્કી કરે, ભ્રષ્ટાચાર તો બધાય કરે, પટાવાળાથી લઈ અને પ્રિન્સિપાલ સુધી, આપણે એમ કહીએ ને P2P અને પટાવાળાથી લઈને પ્રાઇમ મિનિસ્ટર સુધી બધા ભ્રષ્ટાચાર કરે છે. બરાબર છે. 1 મહિનો ખાલી હૃદય પર હાથ મૂકીને કે હું આ 1 મહિનો ભ્રષ્ટાચાર નહીં કરું અને સંપૂર્ણ પાલન કરવાની જવાબદારી મારી, આટલું તંત્ર માથે રહીને સ્વીકારે તો મને લાગે થોડોક તો ફરક પડશે. પહેલી વાત છે. અને બીજું સેલ્ફ ડિસિપ્લિન એ જ મહિના પછી, કારણ કે જો પોલીસ તંત્રને કરવું તો ડ્રાઈવ કેવી ચલાવે તમે સમજો પ્રશાંતભાઈ, કારણ કે કાયદાનું જેમ હમણાં મીનાબેને કીધું કે કાયદાનો ડર હોવો જોઈએ તો સેલ્ફ ડિસિપ્લિન કેવી રીતે આવી શકશે? એ કોઈક અનુભવ થશે, એમને કાયદાની સજા થશે તો કદાચ આવશે. 1 મહિનામાં તો એ સાયકલમાં બધા જ આવી જશે. એવું કહેવાય છે ને કે પોલીસ વાળા ચાહે તો આપણું ખોવાયેલું પાકીટ લાવી શકે છે. ચપ્પલ ના ચોરાય, બરોબર, ચપ્પલ ના ચોરાય તો યાર દે આર વેલ મેનર્ડ, એમની પાસે બધી સોર્ટ ઓફ ટ્રેનિંગ્સ છે તો એ આટલા ટ્રાફિક કંટ્રોલ ના કરી શકે ઇફ દે વોન્ટ. અને એમને જેમ સરે કીધું પીક અવર્સ જ કંટ્રોલ કરવાના છે. યસ, પીક અવર્સમાં કરવાનું છે. એ 6 કલાક ખાલી કંટ્રોલ જે કરવાના છે એમાં હવે સૌથી પહેલી વાત ટાસ્ક ફોર્સ વધારવો પડશે. અત્યારે એ તકલીફ તો છે જ કે પોલીસ વાળા ઓછા છે. હા, બિલકુલ. જે છે બીજા કામમાં વધારે 50% જગ્યા ખાલી છે ટ્રાફિકમાં અત્યારે. એટલે આખું મહેકમ જે છે ને એ અત્યારે 65% થી ચાલે છે. 35% આખી શોર્ટેજ છે. બિલકુલ પ્યોર ડેટા પ્રમાણે, હોમ ગૃહ વિભાગના ડેટા પ્રમાણે. હવે માનો કે રાતોરાત ભરતી બદલી તમે નથી કરી શકતા તો આનું એક ઓપ્શન જેમ TRB તમે લાયા એ જ રીતે હોમગાર્ડ જે છે, હું કહું છું થોડોક સમય માટે આ લોકોને પણ આમાં યુઝ કરવા જોઈએ. હોમગાર્ડ છે કે એવી ત્રીજી ચોથી વિંગ છે કે જે એમના મુખ્ય કામમાં કદાચ એમને ડે ટાઈમમાં આમાં જરૂર ના પડે, બીજામાં જરૂર ના પડે, પણ એક સિગ્નલ, એક 4 રસ્તા ક્યાંક ને ક્યાંક ટ્રાફિક થી જો કવર થતા હોય તો આ સમસ્યા ખરેખર 50-70% સમાધાન આવે. દલાલજીનો કદાચ અવાજ આવી રહ્યો છે. દલાલજી, આપણે મારો અવાજ આવતો હોય તો સવાલ એ છે કે ટ્રાફિક ફોર્સ આપણે તૈનાત કરીએ છીએ પણ ઘણી બધી જગ્યાએ ટ્રાફિક ફોર્સના જવાનો જે મિસ્ટર ઇન્ડિયા થઈ જાય છે, એનું કારણ શું? તો પછી એ આપનો મુદ્દો સાચો છે, પણ ટ્રાફિક પોઈન્ટ ઉપર જે માણસો છે એ માણસો વ્યવસ્થિત રીતે જે પીક અવર્સમાં કામ કરે એ જોવાની જવાબદારી તો તંત્રની જ છે ને, બીજું કોણ જોઈ શકે? જી, પણ દલાલજી અહીંયા જે સવાલ ઉભો થઈ રહ્યો છે ખરેખર સિનિયર અધિકારીઓએ. હા, બોલો જી, બોલો. આપનો પાછો અવાજ કપાઈ જાય છે. નહીં, આપનો અવાજ આવી રહ્યો છે, આપ જવાબ આપી શકો છો. હેલો, જી જણાવશો. આપનો સવાલ પાછો ટ્રાફિક પોઈન્ટ ઉપરનો શું છે બરાબર સમજાણું નહીં. ના, આપ જવાબ આપી શકો છો. જે આપે સવાલ સાંભળ્યો છે. જી દલાલજી, મારો મુદ્દો એ છે કે પીક અવર્સ ની અંદર જે ટ્રાફિક પોઈન્ટ ઉપરના પોલીસના માણસો છે એ બહુ એલર્ટ રહીને કામ કરે એ જોવાની જવાબદારી ટ્રાફિક શાખાના સિનિયર અધિકારીઓની અને સ્થળ ઉપર હાજર
જે સુપરવાઇઝરી અધિકારીઓ છે એમની છે. જી. તો એને માટે તો જો એમાં એની બેદરકારી જણાય તેના ઉપર ડ્રાસ્ટિક એક્શન લેવા જોઈએ તો એ લોકો બરાબર કામ કરતા હોય એવું બરાબર છે. દેખાય અને તો જ ઈ થઈ શકે. પણ સૌથી અગત્યની વાત જે મેં કરી એ છે કે ટ્રાફિક સેન્સ માટે થઈને તો એને એજ્યુકેશન અને કાયદાનો જે કંઈ અત્યારે અસ્તિત્વ છે એનો કડકાઈથી અમલ, જી. આ બે જ વસ્તુથી આ સમસ્યા થોડી ના હળવી પણ થઈ. દલાલજી, કડકાઈથી અમલ કરાવવામાં ભ્રષ્ટાચાર ઘૂસી જાય છે. આ ભ્રષ્ટાચાર જવાબદાર ખરો ટ્રાફિક સમસ્યા માટે આપના મતે? 100% તો એ કેવી રીતે દૂર કરી શકાશે? જવાબદાર છે. કેવી રીતે દૂર હું થશે? બહુ એક નિવૃત્ત અધિકારી તરીકે પણ સ્વીકારું છું કે અચ્છા. ભ્રષ્ટાચાર જવાબદાર છે. હવે એને માટે તો બીજું આપણે ચર્ચા શું કરી શકીએ? ભ્રષ્ટાચાર એટલા માટે જવાબદાર છે જી. કે દરેકને પોતાનો શોર્ટકટ લેવો છે. મારો ફાયદો લેવો છે બિલકુલ. એટલે હું બીજા નિયમને એક બાજુ મૂકી અને મારું કામ સરળતાથી કોઈ પણ બાય હુક ઓર કુક કરવા પ્રયત્ન કરી. બરાબર છે. અને આ મુદ્દો પણ એટલો જ અગત્યનો છે. જી. પણ દલાલજી, એનો મતલબ આપવા વાળા તૈયાર છે તો લેવા વાળા પણ તૈયાર હોય છે, એટલા માટે આ રસ્તો નથી નીકળતો. 100%. એ સિવાય તો બને જ ને. ગીવ એન્ડ ટેક ની પોલિસી જ છે. બિલકુલ બિલકુલ. આજે મેં ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો જી. અને મને કાયદેસર નિયમ મુજબ 2000 રૂપિયા કે 1000 રૂપિયા દંડ થઈ શકતો હોય જી, જી. અને જો ટ્રાફિક કોન્સ્ટેબલ ને હું ઓફર કરું કે ભાઈ મને મારું કામ પૂરું કરી દો તો એ 100 રૂપિયા લઈને મને કરી દેતો હોય તો મને શું વાંધો આવે? પણ દલાલજી, મેં ગુનો તો કર્યો જ છે, મને હા. ખબર જ છે કે મારે જો મેમો આપશે તો હા, 1000 yes, રૂપિયા વધારે દંડ ભરવાનો ચૂકવવું છે. તો એના બદલે હું 100-200 આપી અને પણ મારું કામ દલાલજી, પૂરું કરું. આ મનોવૃત્તિ પણ એટલી જ જવાબદાર છે. પણ દલાલજી, આ મેનુ કોણ આપતું હોય છે? કારણ કે હોટલમાં કોઈ ગ્રાહક જાય તો એને ખબર નથી હોતી, એ મેનુ વાંચે છે, મેનુ આપવામાં આવે છે, પછી એમાં અંદર ભાવ લખેલા હોય છે, તો આ મેનુ કોણ આપે છે? મેનોની વાત નથી. જી. જે હું કહેવા એ માંગુ છું કે જે ટ્રાફિકના નિયમનો ભંગ કરવા માટેની જે દંડની જોગવાઈ છે, જી. દંડની જોગવાઈ તો છે જ, જી. એ બધાને ખબર છે. અને જ્યારે ટ્રાફિક અધિકારી પોઈન્ટ ઉપર રોકે છે ત્યારે એ કહે છે કે તમે ધારો કે હેલ્મેટ નથી પહેરી તો તમારો 500 રૂપિયા દંડ થશે. તો હું કહીશ કે ભાઈ કંઈક રસ્તો કાઢો. જી. હવે એ રસ્તો કાઢવાની મારી જે વૃત્તિ છે એને સામો માણસ સ્વીકાર કરેલી છે એટલે એ ભંગ તો ચાલુ જ રહેવાનો છે. બિલકુલ બિલકુલ. ઓકે દલાલજી, અહીંયા દર્શક મિત્રો વાત કરી રહ્યા છે, કાયદાના અમલની વાત છે, કાયદાના અમલમાં ખામી રહી જાય છે ત્યારે ભ્રષ્ટાચારની વાત આવે છે, અધિકારીઓની વાત આવે છે, પ્રજાની પણ વાત આવે છે, પણ સાથે સાથે એક શિસ્તની પણ વાત આવી રહી છે. જે મીનાજીએ કીધું એ પ્રમાણે આની પર અનેક સવાલો પર આપણે આ ચર્ચા આગળ વધારીશું, પરંતુ રોકાઈએ છીએ એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. ચર્ચા આપણે આગળ વધારી રહ્યા છીએ. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ન માત્ર પ્રજા માટે પરંતુ આ તમામ વર્ગ માટે લાગુ પડી રહ્યો છે. સાગરભાઈ, સવાલ મારો ત્યાં થાય છે કે આટલી બધી ટ્રાફિકની સમસ્યા જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આટલા મોટા રોડ બનાવવામાં આવી રહ્યા છે, રોડને સમયાંતરે પહોળા કરવામાં આવતા હોય છે, તેમ છતાં પણ આપણને રોડ સાંકડા કેમ લાગી રહ્યા છે? એનું સિમ્પલ રીઝન છે કે આપણે નવા કોમ્પ્લેક્સીસ બન્યા છે જી. યા જૂના કોમ્પ્લેક્સીસ જે છે એ લોકો પાસે પાર્કિંગની વ્યવસ્થા હોતી નથી. હવે જ્યાં પાર્કિંગની વ્યવસ્થા ના હોય, ચલો પાર્કિંગની વ્યવસ્થા એમને બેઝમેન્ટ બી બનાવ્યું છે કે એમને ત્યાં બાજુમાં બી બનાવ્યું છે, દેટ ઇઝ ઓનલી ફોર ધ ઓફિસીસ, જે એમને જેમને દુકાન છે કે જે છે શોપ છે એના માટે છે. બટ એના વિઝિટર્સ માટેની એમની કોઈ સુવિધા નથી. આપણે જ્યારે બીયુ ક્લિયર કરાવતા હોઈએ છીએ યા ટીપીની સ્કીમ ત્યારે આપણે પાર્કિંગ અલગ લેતા હોઈએ છીએ, પણ આ બિલ્ડર્સો શું કરે છે, એ પાર્કિંગને ઓફિશિયલ યુઝ પાર્કિંગના અંદર નાખીએ છે. વિઝિટર્સ પાર્કિંગ હોતું નથી. હવે વિઝિટર્સ પાર્કિંગ ના હોય એટલે સપોઝ એ કોમ્પ્લેક્સના અંદર હવે ન્યૂ રાણીપના અંદર એક એસવી સ્ક્વેર કરીને મોલ છે. એસવી સ્ક્વેર મોલના અંદર 52 ટ્યુશન ક્લાસીસ છે. હવે 52 ટ્યુશન ક્લાસીસ, એક ટ્યુશન ક્લાસના પાસે 100 છોકરાઓ છે. કેટલા? 100 છોકરા એટલે 52 એટલે ત્યાં 5000 છોકરા તો એ કોમ્પ્લેક્સના અંદર
ભણી રહ્યા છે હાલ રોજ. બરાબર છે. હવે એ લોકોને બેઝમેન્ટમાં સાયકલો મૂકવા દેતા નથી. ઓકે. નથી. હવે એ લોકો બિચારા સાયકલ ક્યાં મૂકે? બધા છોકરાઓ બહાર મૂકે. હવે જસ્ટ ઇમેજિન જેવું અંડરબ્રિજ ઉતરો ને પહેલી ક્રોસ રોડ ક્રોસ કરો એટલે એ રોડ ભલે કર્યો મોટો પણ આજુ આટલે જગ્યાએ તો સાયકલ પડી છે. તો રોડ સાંકડા થઈ જ જવાના. બિલકુલ બિલકુલ. આ એક આપે ઇસ્યુ કીધો, પણ પ્રશાંતભાઈ સવાલ બીજો એ થાય છે ત્યાં કે ટ્રાફિક માટે આપણને રોડ સાંકડા કેમ મળી રહ્યા છે? શું આપણે બસ સ્ટેન્ડ ને બધા જે જાહેર સ્થળો જોઈએ છે ત્યાં આપણને બીજી કોઈ સમસ્યા નથી નડતી? કારણ કે વાહન ચાલકો પસાર થતા હોય એવામાં ઘણા રિક્ષા ચાલકો પણ છે કે જે એક જ રિક્ષાની અંદર 10-10, 12-12 જણાને ભરીને ત્યાં સવારી લેતા હોય છે. એટલે રિક્ષા પોતે બી પાર્કિંગની એક સમસ્યા જ છે. હા, yes. એમને કોઈ પાર્કિંગ બીજું એટલે પેલું છે જ નહીં, એટલે એ લોકો રોડ ઉપર વચ્ચે ઉભા રહે. એટલે એક તો સૌથી પહેલા 5-7 ફૂટ તમારી ફૂટપાથ થઈ જાય રોડની, પછીની 5-7 ફૂટ આ રિક્ષા વાળા કે પાર્કિંગ વાળા, ભલે હું કહું કદાચ ટોઈંગ કરતા હશે પણ એ લોકો ખાઈ જાય, કારણ કે ટોઈંગ વાળા સતત તો એક વોચ ઉપર હોય નહીં. એવું વચ્ચે સોશિયલ મીડિયા પર આવ્યું હતું કે સૌથી સક્રિય તંત્રનું સક્રિય તંત્ર જો હોય તો ટોઈંગ વાળા છે. બિલકુલ. એ તમે મૂક્યું હોય ને 5 મિનિટમાં ઉપડી જાય. એમાં એમને કામ કરવું ગમે છે. કેમ? કારણ કે કદાચ એમાં ઉતારવાના, પૈસા આપવાના, એટલે ઈ ચલણ વગર કે મેમો આપ્યા વગર એમાં પૈસા લઈ લેવાના. જો એમાં તમને કામ કરવાની એક ઇન્સેન્ટિવ મળે છે. હમણાં કોઈ વાત કરતું હતું ને કે પોલીસ વાળા કેમ ભ્રષ્ટાચાર કરે છે, કારણ કે એમને કોઈ ઇન્સેન્ટિવ નથી. પણ પ્રશાંતભાઈ, હાઈકોર્ટે તો પછી આ નોંધ કેમ ના લીધી? જ્યાં રિક્ષાવાળાઓ છે બેફામ રિક્ષા ચલાવતા હોય, રિક્ષાના અંદર એક કરતાં વધારે પેસેન્જર ભરેલા હોય, એમના લીધે પાર્કિંગની જગ્યા નથી તો એ લોકો રોડ પર આગળ ઊભા રહેતા હોય, ત્યાંથી EMTC બસો નીકળે તો બી ટ્રાફિક જામ થઈ જાય. આ બધા ખાલી રોંગ સાઈડ જ વાત કેમ કરી? હાઈકોર્ટ માટે કોઈ ટિપ્પણી ન કરાય મારાથી. નહીં એવું નહીં, પણ કેવું છે સગવડિયું છે. હું તમને સમજાવું છું. તમે પૂછ્યો એનો જ સવાલ. હા બિલકુલ. 2-5 દિવસ પછી એમને કોઈ રિક્ષાની કનડગત આવશે તો હાઈકોર્ટ પાછો એનો શું મોટો કરી નાખશે. ગઢવી સાહેબ, વિજય નેહરા સાહેબે એક ઝુંબેશ ચલાવી હતી, યાદ હોય તો, ટોઈંગ વાળા જે બી વેહિકલ હોય ને ટોઈંગ વાળાને ઉઠાવી દેવા. તમે માનશો નહીં, એ બિચારા ઉપર એટલું પ્રેશર આવ્યું ત્યારે જ આપણું નામદાર હાઈકોર્ટ વચ્ચે આવ્યું હતું ને ટોઈંગ વાળાઓને સ્ટોપ કરાયા હતા. એક નોર્મલના એપ્લિકેશનના કારણે કે ના ભાઈ લોકોને પ્રોબ્લેમ થાય છે. ટ્રાફિકના નિયમોનું પાલન થશે તો શું આપણે જે ખતરનાક અકસ્માતો જોઈએ છે મેટ્રો સિટીની અમદાવાદની અંદર પણ આપણે EMTS ના પણ એક્સિડન્ટ અકસ્માતો જોઈએ છે. યસ બોલો. આપણે સેલ્ફ ડિસિપ્લિન 2-4 વસ્તુ શું ધ્યાન રાખવાની આપણે પોતે. એક, હું મારી ઓવર સ્પીડ પર ગાડી ના ચલાવું. બીજું, હું મારી લેન પકડી રાખું. ત્રીજું, લેફ્ટ થી ઓવરટેક ના કરું. ચોથી, એટલીસ્ટ મારી ગાડી ચલાવતી વખતે કે મારું ટુ વ્હીલર ચલાવતી બે બાજુ મને ખબર છે આમથી વાહન આવે છે, આમથી વાહન આવે છે, તો મારે બિનજરૂરી હું ઘૂસી બી જઈશ તો નીકળી નથી શકવાનો એટલી મને ખબર પડવી જોઈએ. એ સેન્સ આવી જોઈએ મારે. આ 5-7 વસ્તુ એ નથી, મારામાં એ સેન્સ નથી. લો, હું તમને કહી દઉં, આ વસ્તુ સ્વશિસ્તથી આવે છે. એટલે આ 5-7 વસ્તુ તમે ખાલી એક બિનજરૂરી હોર્ન બંધ કરો. બરાબર. સતત લોકો હોર્ન. હું તમને એક નાનકડું ઉદાહરણ આપું. BRTS બન્યા પછી આપણી સિગ્નલ સપોઝ 40 સેકન્ડ માટે ખુલે છે ને, એમાં પહેલી 12 થી 15 સેકન્ડ ખાલી BRTS માટે ખુલતી હોય છે, પણ લોકોને એમ છે કે આ અમારા માટે જ ખુલી ગયું છે. પણ એના માટે કોઈ કાયદો તો નથી ને, એના માટે કોઈ કાયદો નથી. ટ્રાફિક વાળા ધ્યાન આપવાના નથી, ત્યાંથી પસાર થઈ જશે તો ખબર નહીં પડે. જો હોર્ન ટ્રાફિક વાળાને જોડે જઈને દબાવશે તો ટ્રાફિક વાળા એને કોઈ પગલા નહીં ભરવાના. એમાં કેવું છે, કેમેરા, સિગ્નલ અને સિગ્નલની લાઇટ આપ્યા પછી આપણને એવું હતું કે ભારણ ઓછું થયું અને એ ટ્રાફિક પોલીસનો બીજે ક્યાંય યુટિલાઇઝ થશે. આ તો આમાંય નહીં બેવમાંથી આપણે તો રહ્યા એવું થયું છે. બીજું, અમદાવાદના 70% કેમેરા મેક્સિમમ ચાલતા નથી હોતા. બિલકુલ. હા, સિગ્નલના કેમેરા મેક્સિમમ ચાલતા. પ્રજાને ખબર છે કે આ CCTV બંધ છે એટલે ત્યાંથી જે સિગ્નલ જે તોડી નીકળી જવાનું. અચ્છા મીનાબેન, એવી કોમ્પિટિશન લાગે છે આપણે, ખ્યાલ આવે છે ખરી કે સિગ્નલ બંધ છે, નથી આગળ જવાનું, છતાં પણ બધા રાહ જોવે કે કોઈ એક સાહસ કરે તો એની પાછળ બધા 10 જણા નીકળી જાય. આપણે ઘણી સ્થિતિ કેટલી જવાબદાર છે? આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ ને એમાં તંત્ર અને ભ્રષ્ટાચાર ને આ બધી વાત આપણે હાઈકોર્ટની એ બધી વાત કરી. આ ચર્ચામાં મુખ્ય જો શીખવા જેવી અને સમજવા જેવી અને અકસ્માતોને નિવારવા માટેની જો ચર્ચા હોય તો જે ભાઈએ કહ્યું ને, ગઢવીભાઈએ, કે સ્વ ડિસિપ્લિન, સેલ્ફ ડિસિપ્લિન, તો એ સેલ્ફ ડિસિપ્લિનના જે 5-10 નિયમો છે ને એને પાળવા એ જ યોગ્ય છે. કારણ અને એનાથી જ પરિણામ આવશે. કારણ કે વ્યક્તિએ પોતાની જાનને પોતાને ગુનામાં આવવાથી બચવા માટે જો કંઈ કરવું પડે તો એ આ સેલ્ફ ડિસિપ્લિન હોવું જરૂરી છે. કોણ શીખવાડશે મીનાબેન? હાજી, ડિસિપ્લિન કોણ શીખવાડશે? જો ડિસિપ્લિન એવી વસ્તુ છે જ્યારે જાન ઉપર બનીને આવે ને, કે કાં તો તમે સ્કૂલે જતા હો ને તમારું બાળક જ્યારે તમને પોલીસ એને 1 કલાક બગાડે અથવા તો જેલમાં લઈ જાય કે કોઈ પણ જાતનો ગુનો એનો ત્યારે એનાથી બચવું બહુ જરૂરી બની જતું હોય છે. એમાં ફસાવું કોઈને ગમતું નથી. એટલે માણસ
માણસે પોતાની જાતે સેલ્ફ ડિસિપ્લિન કરવું જોઈએ, એ વસ્તુનો વિચાર હોવો જોઈએ કે જ્યારે તમે ગાડી ચલાવી રહ્યા છો. સરળ છે ખરી કે સેલ્ફ ડિસિપ્લિન આવી જાય, કારણ કે કાયદાનો આખરે ત્યાં તો કાયદો જ આવે છે, કાયદાનો ડર જ નહીં રહે તો સેલ્ફ ડિસિપ્લિન ક્યાંથી કેવી રીતે આવશે? ડિસિપ્લિન વસ્તુ એવી છે ને, જે માતા પિતાએ બાળકને બાળપણથી શીખવાડ્યું હોય ને, અચ્છા. ત્યારે કોઈના અંદર સ્થિત તો આવે. આવી શકે છે. જી. હવે જેમ જેમ મોટા થઈ રહ્યા છે બધા લોકો, બિલકુલ. સૌથી પહેલા તો આપણે અહીંયાના લોકો એ સમજવાનું એ જરૂરી છે, જે ગુજરાતની કે અમદાવાદની હું ખાસ વાત કરું કે સમય પર નીકળવું. હું અહીંયા નથી કહેતો, હું બોમ્બે જેવી વાત કરું છું, મુંબઈમાં, રાઈટ. હવે બોમ્બેમાં એ લોકો ટાઈમનું એટલું ધ્યાન રાખતા હોય છે, કારણ કે અગર 1 મિનિટ લેટ થશે ને તો લોકલ નીકળી જશે. બરાબર છે. બરોબર. એવી રીતના અહીંયા પણ ટાઈમ પર નીકળવું ખૂબ જરૂરી હોય છે. પણ આપણે અગર કોઈ જગ્યાએ 9:30 પહોંચવાનું હોય તો આપણે અહીંયા નીકળીએ જ 9:30. વહેલા સ્થળ પર પહોંચવાની ક્યુરિયોસિટી રાખતા હોય છે કે વહેલા અકસ્માત થવાની ક્યુરિયોસિટી? એટલે જોડે થવાનું છે ને બંને. તમે કારણોમાં જાઓ કે કોઈ વ્યક્તિ જ્યારે ટ્રાફિક સમસ્યામાં ફસાય છે ત્યારે એ જે આખું ક્રાઉડ છે એ કયું છે? ઓફિસને સ્કૂલનું આ બધાનું છે, બરાબર છે, બધાને પહોંચવું છે અને બધા પોતાના પેલા શું કહેવાય ડોટ ટાઈમે જ નીકળ્યા છે. ડોટ ટાઈમે નીકળી અને બધાને જલ્દી જલ્દી નીકળી જવું છે. આવા સમયમાં એ લોકોને કોઈ જ્ઞાન વચ્ચે આવતું નથી. ઘણા યુવાનો એવા છે કે સારી બાઇક લીધી હોય, બાઇકમાં સારો હોર્ન લગાવ્યો હોય તો એની નજર લોકોની એની બાઇક પર પડે, એની પર પડે, એટલા માટે પણ એક શોબાજી કરતા હોય છે. શો ઓફ અને અત્યારની જનરેશન, કારણ કે મેં ના કીધું કે એક તો એ લોકોને ઘરે બેઠા લાયસન્સ મળ્યા છે, કે બીજી બધી ખબર જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ યંગ જનરેશન, આ તથ્ય પટેલ શું એમાંનો જ એક ભાગ હતો ને, એટલે હું કહું એનો 70% વાંક ગણી લઈએ. આ એક વસ્તુ તો એટલે એ જનરેશનને શીખવાડવું, એટલે આ 1 મહિના જેવું કહું છું ને કે 1 મહિનો જો કોઈ પણ પોલીસ ભ્રષ્ટાચાર ના કરે, લગભગ 1 મહિના હું તમે પણ એમાં ક્યાંક ને ક્યાંક આવી જઈએ. એ સિગ્નલ તોડવાથી માંડી કાયદાનું કામ કરાવશે કોણ? પ્રજા સ્વયં શિસ્ત રાખશે તો કાયદાની જરૂર પણ નહીં પડે મને લાગે ત્યાં સુધી. પણ કાયદાનું અમલવારી કોણ કરાવશે? કાયદાની અમલવારી કાયદા વાળાએ જ કરવાની છે, જે ત્યાં બેઠા છે, પોલીસ સ્ટેશન થી લઈ, ટ્રાફિક પોલીસ થી લઈ, સિગ્નલ વાળા પોલીસ થી લઈ. એક તો એમને ભ્રષ્ટાચાર બંધ કરવો પડશે. એ તો સગવડ પ્રમાણે કાયદાનો અમલ કરાવે છે ને, જ્યાં જરૂર છે ત્યાં કરાવશે, જ્યાં જરૂર નથી ત્યાં પોતાનો વહીવટ કરશે ને. જો એક વસ્તુ કહું ભદ્રેશભાઈ, કે જ્યારે ટ્રાફિક સિગ્નલની વાત થાય છે, જે સર્કલ છે જ્યાં ચારે બાજુ ટ્રાફિક જામ થયો છે અને ત્યાં સિસ્ટમ મુજબ લાઇટની ગ્રીન લાઇટ, રેડ લાઇટ બધું થતું હોય છે, ત્યારે જે સમસ્યા થાય છે ને, હું એની વાત કરું. તે તો તંત્રએ બરાબર સિસ્ટમ બેસાડી છે કે ભાઈ આ સિસ્ટમ મુજબ તમારે ગ્રીન લાઇટ ને રેડ લાઇટ ને જોઈને તમારે આગળ વધવાનું છે. આ બધું ત્યાં ક્યાં તંત્રની વાત આવી? જે વ્હીકલ ચલાવનારા છે, હું એની વાત કરી રહી છું કે એ લોકો જે રીતે નીકળી જતા હોય છે અથવા તો મોબાઈલમાં બિઝી થઈ જતા હોય છે, આવા લોકોની વાત છે કે એ લોકો જ્યારે કારણ વગરના ટ્રાફિક સમસ્યાઓ ઊભી કરી દેતા હોય છે, કાં તો એકદમ હોર્ન વગાડશે, બરાબર છે, અને 4 વ્હીલર વાળાની નાની સી ટક્કર છે ને એ પેલા બાઇક વાળાને જાનનું જોખમ ઊભું કરી દે. બિલકુલ. સાગરભાઈ, નવી એજ્યુકેશન પોલિસી આપણે લાગુ કરવાની વાતો, એની ચર્ચા, એની તૈયારી, એના અભ્યાસક્રમની વાતો, તો હવે લાગે છે કે આ ટ્રાફિક સમસ્યા માટે પણ આ વિષયને હવે અભ્યાસક્રમમાં રાખવાની જરૂર છે. અને ખાલી લાયસન્સ માટે ટેસ્ટની જરૂર નથી, પણ આ અભ્યાસક્રમ ભણે અને એ અભ્યાસક્રમની ટેસ્ટ આપવાની જરૂર છે શાળામાં. પોલિસીની વાત કરીને તો મને તો બીક એમ લાગે છે કે સૌથી પહેલા તો ટ્રાફિકની વાત કરીએ તો આપણે રેડ લાઇટ, ગ્રીન લાઇટ ને યલો લાઇટ ને ઝેબ્રા ક્રોસિંગ નાનપણથી ભણાવતા આવીએ છીએ છોકરાઓને. એક પણ હવે ચલો ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 ના અંદર આપણે બધું ચેન્જીસ કરી રહ્યા છીએ, વોકેશનલ કોર્સિસ અંદર લાવવાની કોશિશ કરી રહ્યા છીએ, અને એમાં જ ગવર્મેન્ટમાં એવરી સેટરડે કમ્પલસરી વર્કિંગ વિથ નો બેક ડે એનાઉન્સ કર્યું છે. બહુ જ સરસ છે. પણ પ્રશ્ન, અને એમને લિસ્ટ ઓફ એક્ટિવિટીઝ આપેલી છે, જે બહુ સુંદર વાત છે, બરોબર. બટ અત્યારના તંત્રએ એ ધ્યાન રાખવું પડશે કે એમના લિસ્ટ ઓફ એક્ટિવિટીઝના અંદર બી ટ્રાફિક આ છે એડ કરેલું છે, બરોબર. પણ એ બી બધું રેગ્યુલર કરાઈ રહેશે, યા તો પછી ખાલી ને સાફ સફાઈ શીખવાડશે, બરાબર. બીકોઝ મોનિટરિંગ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ વોટ વી આર ફેસિંગ. અને આપણે તો હજી બી, હું તો એક લાસ્ટ વસ્તુ કહીશ કે ગવર્મેન્ટે જેમ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન બહુ સારું કર્યું, કેમ આપણે બી લોકલ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, અગર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી લોકલ ટ્રાન્સપોર્ટની અગર મળતી હોય અને આપી શકતા હોય, જ્યાં ડેવલપ કરી શકતા હોય, એમને પ્રમોટ કરો ને, રેધર દેન તો આ બધા કોન્સિક્વન્સીસ ઓછા થશે. 10 સેકન્ડમાં આપની કોઈ એડવાઇસ?
એક તો સ્વયં શિસ્ત, સેલ્ફ ડિસિપ્લિન, બીજું મેં કીધું એમાં 5-7 વસ્તુ તમે ધ્યાન રાખીને ચાલો. તમે સામેવાળાને ટ્રાફિકમાં ના નડો એવું જાતે એમ્પથાઇઝ કરીને જો ચાલો તો મને લાગે છે લગભગ બધું. અને છેલ્લું તંત્રએ એમનો મેન ફોર્સ વધારવો પડશે. એની તકલીફ છે એટલા માટે જ આ તકલીફની આપણે ચર્ચા કરીએ છીએ. ઠીક છે દર્શક મિત્રો, આ તંત્રમાં ક્યાંય ખામી રહી ગઈ તો ખામી દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આ મહાનુભાવ જે ચર્ચા કરી રહ્યા હતા તેમાંથી આ એક નિષ્કર્ષ નીકળી રહ્યો છે. પણ આખરે ને આખરે છેલ્લે ઓબ્જેક્ટમાં આવે છે, કેન્દ્ર બિંદુમાં આવે છે પ્રજા. અને પ્રજા એટલે વ્યક્તિ, આપણે સૌ કોઈ આવી ગયા અંદર કે જે પોતે વાહન ચાલક છે. પોતાનું ધ્યાન રાખવા માટે જ પોતાના નિયમો પાળવાની જરૂર છે કે નિયમોનું પાલન નહીં કરીએ આપણે તો પોતાનું રક્ષણ કેવી રીતે કરી શકું છું. એટલા માટે જ કહેવામાં આવતું હતું કે કાયદાની અમલવારી થવી જરૂરી છે. તો દર્શક મિત્રો, આ કાયદાની અમલવારીમાં તંત્ર પણ એટલું સજાગ બને. માત્ર અઠવાડિયા પૂરતું કે 10 દિવસ પૂરતી ડ્રાઈવ ના ચલાવે, આ ડ્રાઈવના શો ઓફ કરવામાં ના આવે અને ટાર્ગેટ પૂરતી કાર્યવાહી કરવામાં ના આવે તેવી આશા રાખે છે. તો સામે પ્રજા પણ એ જ પ્રકારનો સહયોગ આપી શકે એવી આશા રાખે છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે. આ ચર્ચામાં સાગરભાઈ, પ્રશાંતભાઈ, મીનાબેન આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દલાલજી, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ચર્ચા છડે ચોકમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે આવતીકાલે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.